કાપોદ્રા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ નાઓએ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટથી મળેલ બાતમી હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીઓ જયદીપ પંકજભાઈ મહાલે રાજપૂત ઉંમર વર્ષ 19 રહે ઘર નંબર 81 ચંચલનગર સોસાયટી મુરગા કેન્દ્ર વડવાળા સર્કલ કાપોદ્રા સુરત મૂળ ગામ નાને તાલુકો ધુલિયા જિલ્લો ધુલિયા તેને સચિન રેલવે સ્ટેશન પાસે આગમ નૌકા સોસાયટીની સામે બ્રિજ નીચેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।